નમસ્કાર. અંગ્રેજી શીખવા માંગતા દરેક મેમ્બરને મનમાં સવાલ ગ્રામરના લીધે હોય છે. સવાલના જવાબ શોધવા માટે થઈ જાવ તૈયાર. જો ગ્રામરનો પ્રશ્ન હોય તો ગ્રામરને લઈએ સાથે અને વધુમાં વધુ માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી કેવી રીતે શીખી શકો છો માઇન્ડ ટુ માઇન્ડ મેથડ દ્વારા, એની એક આછેરી ઝલક આજે તમને ટ્રીક સાથે બીક દૂર કરવા આપું છું. સીધી વાત કરીએ તો માતૃભાષા ગુજરાતીને હું એક શબ્દ સાથે જોડું છું, એ છે ક્રિયા. હવે માત્ર ક્રિયામાં ત તલવારનો ત યાદ રાખો ને છેલ્લે આપી દો પૂર્ણ વિરામ. बात को जरा गौर से देखना. તમારા વાક્યના છેડે ક્રિયા સાથે ત હોય. હવે લાગી જાવ કામે. કેવા વાક્ય તો જુઓ, રમતો, જતો. સરળતા ખાતર અત્યારે બધા વાક્ય હું આઈથી બનાવું છું. આઈથી. આઈ એટલે હું થાય. સરળતા માટે હું તમને બધા જ વાક્યોની સેટિંગ અથવા સેટઅપ આઈ સાથે જોડી દઉં છું. આઈ એટલે હું રમતો, જતો, ખાતો, પીતો, સ્ત્રીમાં હોય તો રમતી, જતી, ખાતી, પીતી. જોયું? નજર હટી તો દુર્ઘટના ઘટી. નજર રાખો. ક્યાં રાખવાની છે? ત ઉપર. તો જો આ રહ્યો ત ત ત ત તી 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 ત ત તી તી. ત અને તી વાળા મતલબ તો તી ત બધું આવે. ઇન શોર્ટ ક્રિયા ત થી પૂરી થવી જોઈએ. બોલો યસ ઓર નો? યસ? દેન કરીએ તમારી આગળની પ્રોસેસ શરૂ. આઈ. ઓકે. હવે તો જે છેલ્લો તો આવે છે ને, છેલ્લો તો એને કહેવાય યુઝડ ટુ. યુઝડ ટુ. હવે રમતો તો પ્લે. જતો આઈ used to go. Ready? ખાતો I used to eat. એના સિવાય પીતો I used to drink. અહીંયા તમે પૂર્ણ વિરામ હટાવી દો તો લખી શકો રમતનું નામ. ફોર એક્ઝામ્પલ, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ. ભાઈ હું ક્રિકેટ રમતો. હવે આવું ક્યારે બોલવું પડે? અંગ્રેજી અથવા ગુજરાતીના આ ટોપિકના વાક્યોને ક્યારે બોલવામાં આવે? તો જે ક્રિયાઓ તમે પહેલાં કરતા હતા, પહેલાં, હમણાં નહીં, જે ક્રિયાઓ તમે પહેલાં કરતા હતા હવે નહીં, અને ગર્વથી કહો કે આપણે બધું છોડી દીધું, હવે નથી કરતા, પહેલાં કરતા, એવા સ્થિતિમાં, એવા ટોપિકમાં, એવી કન્ડિશનમાં તમારું વાક્ય માર્ક કરજો ગુજરાતીમાં ક્રિયા પ્લસ તથી જ ખત્મ થશે. અને જો વિશ્વાસ તમે તમારા જાત ઉપર લઈ લો તો તમારો આ ટોપિક ક્લિયર. કારણ કે ક્રિયા પ્લસ ત માટે અંગ્રેજીમાં યુઝડ ટુ આવે અને આવે. ધીસ ઇઝ પાસ્ટ ટેન્સ. ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, કરી દો કામ શરૂ. તમે જ બનો તમારા ગુરુ. અને જો કાંઈ નથી સમજાતું હોય તો ઇન્ફોર્મ મી. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ સોલ્યુશન ફોર યોર ડાઉટ્સ. વધુ માહિતી માટે જોડાયેલા પણ રહેજો. આ વિડીયો જો તમે પૂરો જોયો હોય ધેન માર્ક યોર પ્રેઝન્સ વિથ યોર કોમેન્ટ્સ. શેર, ફોલો, સબસ્ક્રાઇબ એન્ડ વોટ એવર વિધિ યુ નો, ડુ ઇટ. જય હિન્દ.